પાટણની ધર્મનગરીમાં મધ્યમાં આવેલ જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન દાદાના અશોક વાટિકામાં પવિત્ર શ્રાવણ માસના આજે બુધવારે ભગવાન રોટલિયેશ્વર મહાદેવ મંદિરમાં વિશિષ્ટ બરફની આંગી કરવામાં આવી. સાથે ભક્તોની બહુ લાંબી દર્શન માટે ભીડ જામી ભક્તોએ ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા. તેની સાથે અબોલ જીવોના પણ આશીર્વાદ લીધા હતા. ખરેખર સમગ્ર આજુબાજુ સોસાયટીઓની બહેનો અને ભક્તો દ્વારા જે આંગીની અંદર સહભાગી બહેનોએ રોટલા અને રોટલી બનાવીને એક અબોલ જીવોની આતરડી ઠારી છે, તે જરૂરથી ભગવાન ભોળેનાથ આપના શહેર પ્રત્યે આપના શહેરને સુખ શાંતિ અને સમૃદ્ધિવાન બનાવે તેવા આશીર્વાદ અબોલ જીવોના એની સાથે રોટલિયેશ્વર મહાદેવના જરૂરથી આપના ઉપર રહેશે. ખરેખર પાટણની ધર્મનગરીમાં જ્યારથી શ્રાવણ માસ બેઠો છે ત્યારથી અશોક વાટિકામાં અવનવી આંગી કરીને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. પાટણ શહેરમાં રોટલિયેશ્વર મહાદેવની આજે પૂજાના યજમાન શ્રીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સવારમાં ભક્તિમય વાતાવરણ બન્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં 1 લાખ રોટલા અને 1.25 લાખ બીલી રોટલિયેશ્વર મહાદેવ પૂજા અર્ચના કરવામાં આવશે. શ્રાવણ માસના સોમવારે રોટલિયેશ્વર મહાદેવ મંદિર ખાતે 11 કુંડી હોમાત્મક લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવશે. ત્યારે સમગ્ર પવિત્ર શ્રાવણ માસ અંદર આવતા તહેવારો કૃષ્ણ જન્મનું આયોજન કરવામાં આવશે. ભક્તો દ્વારા અને બહેનો દ્વારા જ્યારથી પાટણ ન્યૂઝ 24ના અહેવાલથી ચેનલોમાં સમાચાર પ્રસારિત થવાથી દેશ વિદેશથી ભક્તો દર્શનાર્થ માટે આવી રહ્યા છે. બાધા માનતા પૂર્ણ કરવા રોટલા અને રોટલીઓ લઈને આવી રહ્યા છે. ત્યારે હમણાં બાધા માનતા પૂર્ણ કરવા આજે બાબા બર્ફાની અમરનાથનું શિવલિંગ બનાવીને સાક્ષાત 2 કબૂતરની જોડીના દર્શન કરવાનો પણ લાવો મળ્યો હતો. ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. હનુમાન દાદાના પણ દર્શન કર્યા હતા. પાટણ શહેરમાં આસ્થા ભક્તિ સભર એવા શ્રી રોટલિયા હનુમાન દાદા અને રોટલિયેશ્વર મહાદેવનો નાના બાળકો, તેની સાથે બહેનો, ભાઈઓ, વડીલો તથા બરફના શિવલિંગના દર્શન કરી ભક્તિમય માહોલ બન્યો હતો. હર હર મહાદેવ, જય શ્રી હનુમાન દાદા. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. મારું નામ શું છે અને ક્યાંથી આવે છે દર્શન કરવા માટે? મંદિર આવ્યું છે જેમાં આજે બરફના શિવલિંગ બનાવવામાં આવે છે. બધા ભક્તોની લાંબી લાઈન લાગી છે. ભક્તિ દર્શન કરવા આવી મને આનંદ થાય છે. હા, બરફના શિવલિંગના દર્શન કરીને કેવો આનંદ રહ્યો તને? આપનું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો, કઈ સ્કૂલમાં ભણો છો અને આપ રોટલિયેશ્વર મહાદેવ આવ્યા છો તો આપને આજે શિવલિંગના દર્શન કર્યા એમાં શું કહેવા માગો છો? મારું નામ પ્રથા છે. હું પાટણ રહું છું અને હું BM સ્કૂલમાં ભણું છું. આજે હું પાટણ ખાતે આવેલ રોટલિયેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મારા ફ્રેન્ડોને લઈને આવી છું અને આજે બરફના શિવલિંગનું દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો. બેનપણીઓ સાથે આવ્યા છો તો શિવલિંગના દર્શન કર્યા તો કેવો આનંદ રહ્યો? આનંદ મતલબ સરસ રહ્યું બધું. અમે બધી આંગીઓ જોવા આવીએ છીએ અને દર વખતે અમે રોટલિયા હનુમાનના પણ દર્શન કરતા જ હોઈએ છીએ. આવું સંગમ, આવું તીરથ અમને રોજ જોવા મળે, કેમ કે તમારો સાથ અને સહકાર હશે તો બધું જોવા મળશે. અહીંયા બરફના કોઈને દાતા થવું હોય તો અહીંયા આપણા તરફથી હાલ મંગાવ્યો છે, પણ બરફના દાતા થવું હોય તો વિપુલભાઈ ભારતને મળજો. યથાશક્તિ તમારા મનના અંદર જે ઈચ્છા હોય, બરોબર, કેમ કે દાનવીર થવું સાહેબ એ બહુ અગત્યની મહત્વની વાત છે કે દાતા જે આપણે ભગવાને જીવ આપ્યો હોય, સંપત્તિ આપી હોય, જારું જીવન આપ્યું હોય, તો કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આપણે જીવનને ધન બનાવીએ. તો અહીંયા આપણે ટૂંક સમયમાં આરતીની શરૂઆત કરીએ. વંદે દેવ ઉમાપતિ